શું કરો રશ્મિકા બેન? તમે તો બે દાડા ફરીને આયા કાલ. હા ચોકન ચોકન ફરવા જતા. મળતો એકલો જ જતો એમ. બરાબર. સાસરીમાં રાત જતા ને તમે? બર્થડે ઉજવવા સાચી ને તો કેક બક તો લાયા ને અમારા માટે તો. હા કેક તો માપને જ લઈ જતા. એવું એમ. સામાન બી કેવો ના પડે. ઓર્ડર જતા એટલે બસ હા ઓર્ડર માં નતા યો ચાર ગયા તો લઈને ના ચોકન વગર. ચોકલેટ ઇવન જે ભગવાની હા તો ગાઈસ આપણે તો નહીં તો રેડી થઈ ગયા છે. રશ્મિકા બેન શું કરો તમે? કોઈ નહીં ગાજર ધોઈને આવ્યો. એવું ચમ તે ગાજર ધોયા તારે? હલવો બનાવવાનો છે. હલવો બનાવવાનો એમ. આ વિજયમ ના ખબર તાજો માજો હલવો. શું હશે? હા ઝઘડો થઈ ગયો મારો વિરમનો. તો ગાઈસ હું ઊંઘ્યો હતો ને તે મોબાઈલ લઈને મેં કીધું બ્લોગ બનાવજે. તો ઇવન એવું કર્યું ખબર? ઇવન આઈડી મારા આઈડી લોગિન કરી દીધી તે મારી બધી આઈડી ડિલીટ મારી દીધી એને અને એની આઈડી ખોલી એમ એટલે નીકળી જાય એમ. તમે લોગિન કરો ને નીકળી જાય તે લોગિન કરીને તમારા ઇન્સ્ટાની આઈડી બધી જતી રહેલી. તે વાંધો પછી બરાબર જો આજે આઈડી કીધું પાછી ના આવી ને તો તું જીઓ કારણ કે મને પાસપોર્ટ યાદ નતા એવા બરાબર બોલે પાછી થોડું આમથી આમ કરીને પછી બધી આઈડી લઈ લીધી પાછી. નરેશકા ને આજ તો વિરમ જો પા આજ તો મારા વિરમનો ઝઘડો થઈ ગયો મોટા પાયે. શું કહેવાય કા? બોલો બોલો इसका બીજું કહો. હા પહેલે જ ફેમિલી કેમ બધા મજામાં તો કહી છે પૂછું મને મિત્રો અને તો એવી રીતે બધા શું કરે છે આપણો આ બ્લોગ બનાવશું. રામસિંહભાઈ આપણા ભૂલી ગયા છીએ ઓર્ડરમાં જઈને હતા રાતે એટલો એવી બધા શું કામ કરે છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ. જય માતાજી બધા મિત્રોને. આ ડાકુજાન તૈયારીઓ ને રે વાહ. રશ્મિકા આ તો નહીં ને તો ફાવતું નહીં ને રશ્મિકા નહીં. રશ્મિકા આવશે હવે. હા આવશે હવે. રશ્મિકા તો આવશે પણ પૂજા તો શીખે 10 તારીખે આવો 25 તારીખે આવો. ફાવતું નહીં ને ઘરમાં હું થઈ જાય. હું હેરાન કરતો પણ હેરાન કરવા નહીં મળતો. તમારે હવે તો ફાવા ગયો હતું નહીં ફાવતું પૂજા વગર. ના હવે તો પૂજામાં તને ફાવે? હા ના હું ઘરમાં બેઠો બધા ભેગો જ મજા આવે. રશ્મિકા કાલની હારે જતી અને વિરમની હાર હતા હું તો આપ નથી. મારે તો બે આવીને હાર જવાની ચિંતા નહીં. તો એવું કરીએ કે આવના તો કઈ જોઈ લો બે બધે થઈ જઈશ. પપ્પાએ કરી નાખી. મમ્મી પપ્પા જોઈએ ખબર નહીં ભાઈ. પપ્પા દુકાન ગયા દુકાન છે એટલે શું કરવા? પૈસા છૂટા લેવા. પૈસા છૂટા કરા ના જવાનું ભાઈ. તા જાવ તું જતો હોય તો તાણે કીધું તું તો ના પાવા માંડ્યો પછી કરીએ કે જાણે ના પાડી ના હજુ ઊંઘ્યો એમ કે સારી મેળવા આવે તને. તું નહીં તો જતો સાહેબ હું તો જવું પડે કે મમ્મી હા હું ના કમી કહું ચલા ને સારા લોકો ના ઉઠી દે ચમ ના કે ના પાડે રે. હલો હા કેટલા મમ્મી જામો હમ સાયલે મેકો આ તને હો. હલો તો કાંઈ જો આપણે ચેલેન્જ જવાનું છે મમ્મી મેળવા એટલે હું તો નહીં જવું સાહિલ ચાહે એટલે બહાર કાઢી એમ ચાવી લઈ લઈએ. ચાવી લે હા બહાર કાઢી દે. પપ્પા ગુડ મોર્નિંગ પપ્પા. શું જતા હતા વહેલા વહેલા? છૂટા લે એટલે હું તમે ગોતતો હતો. જતા ના આવ્યા ને કાંઈ હવે બહાર કાઢી દઈએ. ચાલો થઈ ગઈ તો ભાઈ જો હોન્ડા કંપની સાહેબ મેં કહો આ મમ્મી તાન સાહેલ
પતા કે બેવું પડે પછી ભાઈ નમી જાય ભાઈ કે મા બાપ નમી જતી એટલે નકર પડત ભાઈ ના પડે સાહેબ મેકો આવે તને ના પડે ના આવા આ ચાલુ કરી એક્ટિવા ના રે મેકો આવો પણ કઈ આપણે હાલ ઉઠ્યા છે ઉઠીને પછી બ્રશ કરી દીધો છે એમ તો અને હવે આપણે જઈએ છીએ નીચે ચા પીવા માટે ચા પીને પછી નહીં ધોઈને આપણે જવાનું છે ઓર્ડરમાં તે નીચે જતા જઈએ ચા બા પી લઈએ આપણે રશ્મિકાબેન અમારે આવી જશે ફરીને કાલ ફરવા જતા આજે આવી ગયા શું કરો રશ્મિકાબેન તમે તો 2 દાડા ફરીને આવ્યા કાલ હા ચોક્કસ જગ્યા ફરવા જતા મળતો એકલા જ જતા એમ બરાબર સાસરીમાં રાત જતા નહીં તમે બર્થડે ઉજવા સાચી તો કેક બુક તો લાવ્યા ને અમારા માટે તો હા એવું એમ સામાન તો કહેવા ના પડે હા એવું ચાર ગયા તો લઈને ના ચોકલેટ વગેરે હા બધા તાતા કે છોકરા સી બધા એમાં ભાઈને ભાઈ ચોકલેટ કરાવી પડે ના કેવું પડે તો પૈસા કીધું તું શું કહેતા ના ચાલે એવું ચાલતું નહીં બર્થડે તો બર્થડે ના કહેવાય તો બર્થડે તો મોટા થઈ જતા કેક લેવા લાવ્યા હતા હા તું લાવી દે તારા વિશે લાવી દે બરાબર ચી લાવી દી એવું બરાબર જમવા નોકરી ગયા બરાબર ચલો કઈ સમજ ચા પી ગયા પોકો બનાવ્યા કે નહીં તો ગાઈસ આપણે તો નહીં ધોઈને રેડી થઈ ગયા છે રશ્મિકા બેન શું કરો તમે એવું ચમ તે ગાજર ધોયા તારે હલવો બનાવવાનો એમ આ વિજયમ ના ખબર તાજો માજો હલવો શું હશે હા ઝઘડો થઈ ગયો મારો વિરમનો તો ગાઈસ હું ઊંઘ્યો હતો ને તે મોબાઈલ લઈને મેં કીધું બ્લોગ બનાવજે તો ઇવન એવું કર્યું ખબર ઇવન આઈડી મારા આઈડી લોગિન કરી દીધી તે મારી બધી આઈડી ડિલીટ મારી દીધી એને અને એની આઈડી ખોલી એમ એટલે નીકળી જાય એમ તમે લોગિન કરો ને નીકળી જાય તે લોગિન કરીને તેમાં ઇન્સ્ટાની આઈડી બધી જતી રહેલી એ વાંધો પછી બરાબર જો આજે આઈડીઓ કીધું પાછી ના આવી ને તો તું જીઓ કારણ કે મને પાસપોર્ટ યાદ નતા એવા બરાબર બોલે પાછી થોડું આમથી આમ કરીને પછી બધી આઈડીઓ લઈ લીધી પાછી ને રિસ્કા ને આજ તો વિરમ જો પા આજ તો મારા વિરમનો ઝઘડો થઈ ગયો મોટા પાયે શું કહેવાય રિસ્કા બોલો રિસ્કા બીજું કહો હા હા ફાવતું નહીં ને એવું છે મને એવું શું ફાવે શું કરું કે એવું હા આ વિરમભાઈ કહેજો ને તો વિરમભાઈ મસ્તી કરી હે સારું શીખા પેલું શું કહેવાય શાકું બનાવ્યું સાચું કે ખાવાનું એકન છે મારે એટલે રોટલા ના કરાય અરે એ શીખી જાય કે પણ હારા જા એટલે પછી શું કરશો એવડા વાળે આપણે કોને બતાવવા છે આપણે ખાવાથી ખોમ રાખવાના હા ચમ ને ગાજર ચોઈ લાવ્યા કોનપુર વાયા ગાજર વાળી તો કોક લાવી દે એમ બરાબર હા ઓમ ના બનાવે ને હવે હલવો બનાવો તમે આવું વળી જેવું છેલ્લી વાર ખાઈ હા પર ખાવ એમ અચ્છા પેપર કયું આજનું લે સામાજિક વિજ્ઞાન છે ચોકન હાડે બીજા ના ભાઈ હો અત્યારે નહીં ભાઈ બાઇકની ભૂલી ના કરતા અત્યારે બાઇક ચલાવવા તમારે ના આવે તમને આવડતું નહીં તમે પાડો ખોટા શું કહો રશ્મિકાબેન તમારા રશ્મિકાબેન જતા ઘરમાં યાર હે થઈ ગયા તો જો ગાઈસ દહીંનું અંદર પટ્ટાના શાકમાં દહીં નાખી દીધું છે અને જો ગાઈસ રોટલી છે હવે આપણે ખાઈ પછી ઓર્ડરમાં જવાનું થશે આપણે તો પહેલાં ઘેર ખાઈ લઈએ શાંતિથી તો જો ગાઈસ ક્યાંથી આપણે નીકળી ગયા છીએ આજે બાદ જવાનું છે કોટાવાડ બાજુ રોટલી પેટ્રોલ બધું પૂરાઈએ આગળ જઈને